અમરેલી જિલ્લામાં 4 પગવાળા હિંસક વન્યજીવોનો આતંક યથાવત છે। ત્યારે છેલ્લા 20 દિવસમાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની આ ચોથી ઘટના ઘટી છે। ખાંભાના ચતુરી ગામે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં વન વિભાગની ઘોર નિષ્ક્રિયતા વચ્ચે વધુ એક માસૂમ બાળક કાળનો કોળિયો બની ગયો છે। રાત્રિના દૂધની ડેરીએ દાદાની આંગળી પકડીને જઈ રહેલા 5 વર્ષના માસૂમ જીયાનને સિંહણ નજર સામેથી આંચકી ગઈ હતી અને બાળકને ફાડી ખાધો હતો, જેને પગલે સમગ્ર ગીર નજીકના ગામડાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। આજે અમરેલી જિલ્લાના ખાંભાનું ચતુરી ગામનો માસૂમ જીયાન દેવકુભાઈ સીધા જ્યારે રાત્રિના સમયે પોતાના દાદા સાથે ઘરની નજીક આવેલી ડેરી પર દૂધ આપવા જઈ રહ્યો હતો, ત્યારે જ અંધારામાંથી કાળ બનીને આવેલી સિંહણે તેના પર તરાપ મારી। દાદા કંઈ સમજે તે પહેલા જ સિંહણ બાળકને હાથમાંથી ખેંચીને સીમ તરફ ભાગી ગઈ। પોતાના ઘરથી માત્ર 20 ફૂટ દૂર બનેલી આ ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં કંપારી છૂટે તેવું વાતાવરણ સર્જાયું હતું। 1.5-2 કલાકની જહેમત બાદ ગામથી 1 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી માસૂમ બાળકનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ને પરિવારનો એકના એક દીકરો છીનવાઈ ગયો। મારા ચતુરી ગામે મારા જીયાન હારે જે સિંહ હુમલામાં જે ઘટના ઘટી એ બહુ દુઃખદ છે। આ તકે અમે તાત્કાલિક ધોરણે અર્જુનભાઈ મોઢવાડી સાહેબનો કોન્ટેક્ટ કરેલો। એમણે કીધેલું હું રૂબરૂ આવું છું। આજના દિવસે અર્જુનભાઈ મોઢવાડી આપણા મનમંત્રી શ્રી અહીંયા વધાર્યા। અમારા ઘણા બધા મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી। પહેલાં તો અહીંયા આવી આ પરિવારને આશ્વાસન આપ્યું। સાથે સાથે અમારા મુદ્દા હતા કે જંગલ છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ કર્યો છે એ પોલિસી બેસાડવામાં આવે અને કાયમી માટે આ રેવન્યુમાંથી સિંહ દીપડાને લઈ અને જંગલ વિસ્તારમાં લેવામાં આવે। પોલિસી બેસાડવામાં કે જંગલની જે બોર્ડર હોય દિવાલ કરવામાં આવે, જાળી કરવામાં આવે, જે કંઈ પોલિસી બેસાડવામાં આવે, ટૂંકમાં જંગલમાંથી સિંહ રેવન્યુમાં ન આવવામાં। એક મુદ્દો અમારો એ હતો। બીજો મુદ્દો માલધારીઓને જંગલમાં જવા દેવામાં આવતા નથી, એ તાત્કાલિક ધોરણે 15 કિલોમીટર દૂરથી એની છૂટછાટ આપવામાં આવે, એ મુદ્દો પણ અમારો હતો। માલધારીઓ પોતાના પશુપાલન લઈ જંગલમાં જાય અથવા પોતાની વાડી તરફ જાય તો હારે લાકડી કે અમુક હથિયારો હોય તો એની છૂટછાટ આપવામાં આવતી નથી। આવા અનેક મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી છે। તાત્કાલિક ધોરણે અમારા આ બધા મુદ્દાઓનું સોલ્યુશન આવે એવી એણે અમને આશ્વાસન આપ્યું છે, સાંત્વના આપી છે। અમરેલી જિલ્લાના આ ખાંભા તાલુકાના ચતુરી ગામમાં એક સિંહના હુમલાથી બાળકનું મૃત્યુ થયું। તે સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે અને મને ટેલિફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દીમાં જલ્દી આ ગામની મુલાકાત લઈ અને સ્થળ ઉપરથી જે હકીકત છે એનો અહેવાલ મેળવ્યો। એ સંદર્ભે હું અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અને બીજા આગેવાનો સાથે અને અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બધા જ અધિકારીઓ સાથે જે પીડિત પરિવાર છે એની મુલાકાત લીધી અને એને આશ્વાસન આપ્યું। એ ઉપરાંત ગ્રામજનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ વિગતવાર માહિતી મેળવી ગામના સરપંચશ્રી સહિત આજુબાજુના જે વિસ્તારના લોકો હતા એણે પણ આ બાબતે રજૂઆતો કરી છે અને આ જે અસ્વાભાવિક ઘટના બની છે એ સંદર્ભે અમે અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરીને એમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે આયોજનો કરીને આ મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ન થાય એ માટે પૂરા પ્રયાસ કરીશું અને એના માટે એક એસઓપી પણ બનાવીશું। અને આ એક અસ્વાભાવિક ઘટના એટલા માટે છે કે સામાન્ય રીતે જે સિંહ છે એ માનવ ઉપર હુમલો કરતો હોતો નથી, એટલે આના સ્વભાવમાં પણ પરિવર્તનના કારણો જાણીશું અને આગામી દિવસોમાં એ માટે જરૂરી પગલાં લઈશું। થેન્ક યુ। અમરેલી જિલ્લામાં છેલ્લા 1 જ મહિનાની અંદર સિંહના હુમલાની આ ચોથી ઘટના ઘટી હતી। બગસરાના ગઢિયાળ ગામે 7 વર્ષના પરપ્રાંતીય ખેત મજૂરના બાળકને સિંહે ફાડી ખાધો।
સાવરકુંડલાના જૂના સાવર ગામે વયવૃદ્ધ ખેડૂત સિંહ હુમલાનો ભોગ બનેલા તો રાજુલાનું કુવાયા ગામે ઉત્તરાખંડના પરપ્રાંતીય મજૂરને સિંહોએ ફાડી ખાધાની ઘટનાની સાઈ હજી સુકાઈ પણ નથી અને ત્યાં ચોથી ઘટના ચતુરી ગામે ઘટી. નેસીમ વિસ્તાર નહીં પણ ગામની અંદર અને ઘરથી માત્ર 20 ફૂટ દૂર દાદાની આંગળીમાં રહેલા બાળકને સિંહણ ઉપાડીને લઈ ગઈ ને ફાડી ખાધો. ત્યારે વારંવાર બનતા આવા બનાવો છતાં તંત્ર કેમ ઘોર નિંદ્રામાં છે તે એક મોટો સવાલ છે. સિંહ હુમલાઓની ઘટનાઓથી ગીર પંથકના ગામડાઓમાં ભયનું વાતાવરણ છે. હાલ આ નરભક્ષી સિંહણના ગ્રુપના 5 સિંહોને પકડી લેવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ 2 સિંહો ગામની આસપાસ આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે વન વિભાગ તાકીદે માનવ જિંદગી બચે તે અંગે પણ વિચારવાનો સમય આવી ગયો છે તે ચોક્કસ છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા જે મંતવ્યો છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.